આ બધું શું છે ફોજદાર? તમે ક્યાં ગયા હતા? મેં તમને કેટલા બધા ફોન કર્યા, તમે એક પણ ફોન ના ઉપાડ્યો. અરે મીટિંગ પતી ગયા પછી તો ફોન ઉપાડવો જોઈએ ને. મીટિંગ થી અહીંયા સુધી તો એકલા જ આવ્યા, તો રસ્તામાં એકવાર ફોન ચેક ના કરાય? હા, અને આગળ અહીંયા શું કામ પાર્ક કરી છે? ઓહો, ફરીથી સસ્પેન્સ. ફોજદાર બોલો ને, ગાડી અહીંયા શું કામ મૂકી છે? તમારે તો અમદાવાદ મેઇન સિટીમાં જવાનું હતું ને, તો પછી ગાડી લીધા વગર કેમ ગયા? અને જો આટલા નજીકમાં જ ક્યાંક જવાનું હતું તો પછી મને કેમ ના કહ્યું? કેસર કેસર તને તો જાત જાતના વિચારો આવ્યા છે ને, મારી પર ડાઉટ પણ ગયો હશે. ક્યાં માણસ કોને મળવાનું કહીને ક્યાં જતો રહ્યો છે? સિટીમાં જવાનું તો ગાડી કેમ અહીંયા પાર્ક કરીને ગયો છે? જો મીટિંગ નજીકમાં જ છે તો પછી હું ફોન કરું છું તો ફોન કેમ નથી ઉપાડતો? અને જે માણસ ક્યારેય મારી સાથે ખોટું ના બોલે એ અચાનક ખોટું બોલવા લાગ્યો, હે ને? ફોજદાર, આ બધું જ મેં કહ્યું. એટલે જ તમે રિપીટ કર્યું કે તું જેવું વિચારી છે એવું કંઈ જ નથી. સર, તને ટેન્શન આવી ગયું હતું ને? હાસ તો. જો કે સર, એમાં ટેન્શન લેવા જેવું કંઈ જ નથી. હું તને કહું છું કે શું થયું હતું. એમાં એવું થયું ને કે તને ડ્રોપ કરી પછી હું મારા કામે જતો હતો. ત્યાં પેલા સાહેબનો ફોન આવ્યો. એમને હું ફોન કરતો હતો ને એમનો ફોન આવી ગયો સામેથી. મને કહેવા લાગ્યા કે તમે ક્યાં છો? એટલે મેં કહ્યું કે આ જગ્યાએ છું. મેં આનું એડ્રેસ આપ્યું તો એમને મને કહ્યું કે તમે ત્યાં જ રહો, હું તમને લઈ જાઉં છું. એટલે મેં કહ્યું કે અરે ના ના, તમે શું કરવા, હું આવી જાઉં ને, તમે કહો ત્યાં હું પહોંચી જાઉં છું. અને પછી તે જે લોજિક આપ્યું ને એ જ લોજિક એમને મને આપ્યું. એમને કહ્યું કે આપણે એક જ ગાડીમાં જઈશું તો ખર્ચો બચશે અને આપણે જે વાત કરવી છે વાત પણ થઈ જશે. તો પછી હું કંઈ સામે બોલી ના શક્યો અને પછી મને લેવા આવી ગયા ને એટલે મેં ગાડી અહીંયા જ પાર્ક કરી અને અમે લોકો એમની ગાડીમાં જતા રહ્યા. હા પણ ફોજદાર, હવે તું બહાર જ ઊભી રહીશ? ગાડીમાં બેસ ને, મને બહુ જ ભૂખ લાગી છે, ક્યાંક જમવા જઈએ. સરસ, ચાલ. પણ ફોજદાર, એ સાહેબ તમને પોતે લેવા આવ્યા હતા? હા. શું કામ? એ પોતાના ડ્રાઈવરને પણ તો મોકલી શકતા હતા ને. હવે કેસર, શું કહું તને, મેં પણ સેમ તારા જેવું જ પૂછ્યું હતું એમને. હવે એમને મારી વાત કેમ ના સાંભળી, બધા ડાઉટ ક્લિયર કરવા હોય ને તો તું એમને જ ફોન કરીને પૂછી લે. નંબર આપું છું તને. મને પૂછીને મારું મગજ ખરાબ ના કરીશ. કેસર, અંદર બેસ ને યાર, બહુ જ ભૂખ લાગી છે ને. એક તો તારા શંકાશીલ પ્રશ્નો પૂરા નથી થતા. પ્લીઝ બેસ ને યાર, પ્લીઝ. એક મિનિટ. આલો સેન્ડવિચ. મને ખબર હતી કે તમે કામમાં કંઈ જ નહીં ખાઓ, ભૂલી જ જશો, એટલે મેં આ નજીકમાંથી સેન્ડવિચ પાર્સલ કરાવી લીધેલી. લો, પહેલા ખાઈ લો પછી ડ્રાઈવ કરજો.